મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે હું જે કવિતા રજૂ કરું છું એ ખાસ તો આજના જમાનાના બાળકો માટે, યુવાનો માટે એક ચેતવણી રૂપ છે. અને આજે આ દુનિયા જે હરણફાળ ભરી રહી છે ટેકનોલોજીના ક્ષેત્રે, અને એમાં પણ હવે તો કોમ્પ્યુટર પર અને બધે એઆઈનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું. અને એને લીધે ઘણી વખત આપણે પણ મુસીબતમાં મુકાઈ જઈએ છીએ. મારા નાનપણમાં અમે જે રમતો રમતા હતા એ બધી આજે ક્યાંય ભૂલાઈ ગઈ છે. અને એનું સ્થાન આઈપેડ, મોબાઈલ ફોન અને કોમ્પ્યુટરે લઈ લીધું છે. તો એને લગતી આ કવિતા છે, ભૂલાઈ ગયું બાળપણ. ગિલ્લી દંડા તો ગયા ખોવાય, ગિલ્લી દંડા તો ગયા ખોવાય, ને ઊભો ખો તો ગયો સાવ બેસી, ઊભો ખો તો ગયો સાવ બેસી, લંગડી લંગડી તો થઈ ગઈ સાવ લંગડી, ને છુપન છુપાય તો ગઈ ક્યાંય ખોવાય, ને છુપન છુપાય તો ગઈ ક્યાંય ખોવાય. બાળપણ જે માણ્યું મિત્રો સાથે અમે, બાળપણ જે માણ્યું મિત્રો સાથે અમે, ગાંઠ એ દોસ્તીની રહી મજબૂત આજે, ગાંઠ એ દોસ્તીની રહી મજબૂત આજે. પડે નિશાળમાં રજા ને જામતી મિત્રોની મહેફિલ, પડે નિશાળમાં રજા ને જામતી મિત્રોની મહેફિલ, ક્યાં થાતા બપોરા ને ક્યાં વીતતી રાત, ક્યાં થાતા બપોરા ને ક્યાં વીતતી રાત. મમ્મી ક્યાં રહેતી કોઈ એકની મમ્મી, મમ્મી ક્યાં રહેતી કોઈ એકની મમ્મી, જમવા ટાણે બેસતી મિત્રોની લંગાર, જમવા ટાણે બેસતી મિત્રોની લંગાર. બસ બની ગયો એ જમાનો ઇતિહાસ આજે, બની ગયો એ જમાનો ઇતિહાસ આજે, ઉન્નતિ કે પ્રગતિ એ વિજ્ઞાનની હરણફાળ આજે, ઉન્નતિ કે પ્રગતિ એ વિજ્ઞાનની હરણફાળ આજે. બસ ભૂલાવી મિત્રોનો સાથ લીધો આઈપેડે સાથ, ભૂલાવી મિત્રોનો સાથ લીધો આઈપેડે સાથ. બધું આવડે છે, બધું આવડે છે એ ગૂગલનો જય જયકાર, બધું આવડે છે એ ગૂગલનો જય જયકાર. આ બસ વોટ્સએપ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ, આ બસ ફેસબુક, વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ, શું આવ્યું આજ, શું આવ્યું આજ, ને સમાયું ફોનમાં જ જગત આખું આજ, ને સમાયું ફોનમાં જ જગત આખું આજ. ફોનના નેટ પર, ફોનના નેટ પર બસ રમતી આંગળીઓ, ફોનના નેટ પર બસ રમતી આંગળીઓ, વહેંચીને ખાવાની વાત ગઈ વિસરાય, વહેંચીને ખાવાની વાત ગઈ વિસરાય. અને મારું ને મારામાં જ દુનિયા ગઈ સમાય, મારું ને મારામાં જ દુનિયા ગઈ સમાય. ગિલ્લી દંડા તો ગયા ખોવાય, ને ઊભો ખો ગયો સાવ બેસી. મિત્રો, આ કાવ્ય ખરેખર એક ચેતવણી રૂપ છે. આજનું બાળક આ બધી રમતો, ગિલ્લી દંડા કે ઊભો ખો કે લંગડી, એ બધું ભૂલતા જાય છે. અને ઘરની બહાર નીકળવાને બદલે બસ જાણે બાળક બોલતાની સાથે મમ્મી પપ્પા બોલે એને બદલે આઈફોન ને આઈપોડ બોલતું થઈ ગયું છે. નાનકડું બાળક કદાચ હજી એની વાણી ન ખુલી હોય, પણ આઈફોન ઉપર પોતાની રમત ક્યાં રમવી એ એને બરાબર આવડી ગયું હોય છે. તો આજે આપણે જોઈએ છીએ કે આ એક વધુ પડતી લત બાળકોને લાગી રહી છે. નાના નાના બાળકોને આજે
ચશ્મા પહેરતા જોઈએ છીએ. બધું કારણ 24 કલાક એમની નજર બસ પાસે ને પાસે રહેતા આઈફોન અને આઈપેડ પર હોય છે. તો મિત્રો, એ આપણા જ હાથમાં છે. આપણા બાળકને કેટલો સમય ફોન હાથમાં આપવો અને કેટલો સમય એને બહાર રમવા માટે મોકલવો, બસ એ આપણે નક્કી કરવાનું છે. આ કાવ્ય જો આપ સૌને ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને મિત્રોમાં, ખાસ કરીને મિત્રોમાં એની વહેંચણી કરજો. બાય બાય. ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.